कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की जय। कथानो आज आनंद छे ने। कीर्तन, रास, भजन अने साथी श्रवण आ बधुंय जो एक हारे करवुं होय ने तो कथाना मंडपमां जाऊं, बधी भक्ति एक साथे थई जाय। कीर्तन भक्ति, श्रवण भक्ति, स्मरण भक्ति अने साथे साथे रास भक्ति। रास खरेखर जो आम जोईए ने तो परमात्मा ने साथे जीवात्मानो एकाकार थवानो सौथी सुगम मार्ग जो होय तो ए छे रास। सौथी सरळमां सरळ मार्ग रास। एकाकार थई जाय जीव परमात्मा साथे, कारण के रास रमो एटले बधुंय भूलाई जाय। दरेक इंद्रिय रासनी अंदर गुथाई जाय, दरेक इंद्रिय। એટલે તો ભગવાને પણ ગોપીઓ સાથે મહારાસ રચાવ્યો, કારણ કે રાસ એ રસ છે કૃષ્ણ પ્રેમનો। તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે श्रीमद्भागवतं शास्त्रं कलो किरेण भाषे। डर छे के मृत्यु केवुं आवशे, एनो त्रास केवो हशे, पण एना त्रासथी जो बचवुं होय, मरणना त्रासथी जो बचवुं होय तो श्रीमद्भागवतं शास्त्रम आ कथानो आश्रय करजो भाई। बधानी ये ज इच्छा होय ने के चालता हालता चालता काम करता करता छेट सुधी हाथ पग चाले अने भगवाननु नाम लेता लेता जीव जाय। बधाईनी एवी ज इच्छा, पण ए इच्छा परिपूर्ण करवा माटे कयुं साधन छे कलिकालमां? श्रीमद्भागवतम शास्त्रम। એટલે તો આપણે ગાઈએ છીએ ને કે સમય મારો સાધજે વાલા અને કરું હું તો કાલાવાળા। આ આર્તનાદ છે। બધા એક જ માગે કે પ્રભુ જીવનભર કદાચ દર્શન નહીં થાય તો ચાલશે, બસ શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે એકવાર अरे दर्शन ही नहीं, बस तमारू नाम याद आवी जाए। अंत समय मारो ए आवशे जारे देहनु नहीं रे अंत समय मारो आवशे जारे देहनु नहीं रहे भान। पण एवी समय मुखे तुलसी देजे, एवी समय मुखे तुलसी देजे अने देजे यमुना पान। समय मारो साधजे वाला करूं तो काला वाला। समय मारो साधजे वाला करूं तो काला वाला। समय मारो साधजे वाला ए करूं तो काला।
સમય મારો સાધજે વાલા, કરું હું તો કાનાવાલા. સમય મારો સાધજે વાલા. બસ એનો જ સીધો જવાબ છે આ શ્લોક શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ અને કલો કિરેણ ભાષિતમ. આ ભાગવતનો જે આશ્રય કરે, આ કથા જે શ્રવણ કરે, આ ભાગવતની કથાના શરણે જે આવે ને એનો મૃત્યુનો સમય આ ભાગવતજી મંગલમય બનાવી દે. જે કથાના શરણમાં આવી જાય એને પછી માગવું ન પડે, એને આપોઆપ સહજતાથી સરળતાથી મુક્તિ મળી જાય. કારણ કે એકોહમ ભાગવતમ શાસ્ત્રમ કે મુક્તિ દાનેન ગર્જતી રે રે ગર્જતી ગર્જતી. ભાગવતે ખાલી કહ્યું નથી ગર્જના કરીશ, અને ગર્જના કોણ કરી શકે? ગર્જના તો સિંહ કરે. એટલા માટે જ કદાચ ભાગવતની શરૂઆત જન્માદ્યસ્યથી વ્યાસજીએ કરી, ત્યારે શાર્દુલ વિક્રીડિત છંદથી કરી. કારણ કે શાર્દુલનો અર્થ છે સિંહ. બધા જ ગ્રંથોમાં સિંહ જો કયું હોય તો એ છે શ્રીમદ ભાગવત. इसलिए एकोहम भागवतम शास्त्रम અને મુક્તિ દાનેન ગર્જતી, ગર્જના કરી છે ભાગવતે. શુદ્ધજીએ કહ્યું, હે ઋષિઓ, એવો તો આ એક જ ગ્રંથ છે, પણ એ કથા ક્યારે મળે સાંભળવા, ક્યારે શ્રવણ કરવાનો અવસર મળે? જોજો, બરાબર સાંભળજો. એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધૈન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભે. આ શ્લોક આપણી કથાની પત્રિકામાંય છે અને અહીંયા પાછળ જે બેનર છે એમાંય છે. આ ભાગવતજીનો શ્લોક છે. એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે. મનને શુદ્ધ કરવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે શ્રીમદ ભાગવત. પણ આ કથા ક્યારે મળે? કે જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભેત. આ કથા એમને એમ નથી મળતી હો. અહીંયા આ મારા શબ્દ નથી, ભાગવતના શ્લોક છે. જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભે. એક નહીં, અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે કથા શ્રવણ કરવાનો અવસર મળે, ત્યારે કથાના મંડપમાં બેસવાનો અવસર મળે, ત્યારે તમારા પરિવારમાં, તમારા આંગણે આ ભાગવતજી મહારાજ પધારે. જ્યારે અનેક જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે આ ભાગવતમાં લખ્યું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભે. તો વિચાર કરો, કેવા ભાગ્યશાળી છો તમે બધા. કેટલા જન્મના પુણ્ય જ્યારે જાગ્યા ને ત્યારે ભાગવતજી મહારાજ આજ બોપલિયા પરિવારના દ્વારે, આ તમારા બોપલિયા પરિવારના આંગણે ભાગવતજી આજ આવ્યા. કરોડો જન્મોના પુણ્ય જ્યારે જાગે ત્યારે કથા થાય છે. હું એમને એમ નથી થતી. કોઈ સંતે બહુ સરસ વાત કરી કે આપણે જેનું ઇલેક્શન કરીએ, જેને ઇલેક્ટ કરીએ એ લોકસભામાં જઈને બેસે, પણ પરમાત્મા જેનું સિલેક્શન કરે, જેને સિલેક્ટ કરે ને એ આ કૃષ્ણ સભામાં, એ આ ભાગવત સભામાં આવીને બેસી શકે. કે ભગવાન જેનું સિલેક્શન કરે. આપણામાં ઇલેક્શન છે પણ ભગવાનના દરબારમાં સિલેક્શન છે. ત્યાં ઇલેક્શન નથી, ત્યાં તો સિલેક્શન છે. એટલે અહીંયા જેટલા બેઠા છે ને બધા ભાગ્યશાળી જો આપ બધા, કે આપણે બધા જ ભગવાનના સિલેક્ટેડ માણસો છીએ. ચૂની ચૂનીને ગોતી ગોતીને ભગવાન અહીંયા સુધી લાવ્યા છે. સિલેક્ટેડ પર્સન છીએ આપણે બધા. કારણ કે જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભેત. અને અહીંયા સુતજી બોલ્યા, હે ઋષિઓ, પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે સુખે તો સુધા કુંભમ ગૃહિત્વેવ દેવાસ્તત્ર સમાગમન. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની કથા કરવા માટે તૈયાર થયા
ગંગાના તટ ઉપર કથાનો જ્યારે પ્રારંભ કરવા તૈયાર થયા મહારાજ અને દેવતાઓના ટોળાઓ આવ્યા, સુખદેવજીને આવીને વંદના કરી કહ્યું, મહારાજ તમે જે કથાનું અમૃત પરીક્ષિત રાજાને પાવાના છો ને, મહારાજ અમારી પ્રાર્થના છે કે એ કથાનું અમૃત અમને દેવતાઓને પાઈ દો, અને આ જે સ્વર્ગનું અમૃત અમે આ કળશમાં જે ભરીને લાવ્યા છીએ ને એ પરીક્ષિત રાજાને પાઈ દો. એનું 7મા દિવસે મૃત્યુ થવાનું છે, તો એ અમર બની જાય. આ સ્વર્ગનું અમૃત અમે કળશમાં ભરીને લાવ્યા છે, એ આપી દો રાજાને, અને આ કથાનું અમૃત અમને દેવતા. અહીંયા વ્યાપાર અમૃતની અદલા બદલી કરવા આવી ગયા, અહીંયા વ્યાપાર કરવા આવ્યા. પણ બરાબર ઇન્દ્રની આ વાત સાંભળી અને જોજો સુખદેવજીએ કેવો સુંદર જવાબ આપ્યો. કહ્યું, હે ઇન્દ્ર, હે દેવરાજ, તું અહીંયા વ્યાપાર કરવા આવી ગયો, અહીંયા અમૃતની અદલા બદલી કરવા આવી ગયો. પણ હે ઇન્દ્ર, વાત તો સાચી છે કે નામ બેયના અમૃત છે. આ કથા છે એ પણ અમૃત છે, અને તારા કળશમાં જે ભર્યું છે ને એ પણ અમૃત છે. પણ નામ એક હોવાથી ક્વોલિટી એક ન થઈ જાય. બધાને ખબર હશે, નામ એક હોવાથી ક્વોલિટી એક થઈ જાય. ઘઉંની સિઝનમાં બેનો ઘઉં લેવા જાય એટલે કહેવાય બધાને ઘઉં, પણ ક્વોલિટીમાં કેટલો ફેર હોય ને. કેરીની સિઝનમાં કેરી લેવા જાઓ, કહેવાય બધાને કેરી, પણ ક્વોલિટીમાં કેટલો ફેર હોય. કોઈ હાફૂસ, કોઈ કેસર, કોઈ કેટલી અલગ અલગ પ્રકારની બધી ક્વોલિટીમાં ફેરફાર હોય. એમ નામ બેના એક છે અમૃત, પણ એના કારણે ક્વોલિટી એક નથી. ક્વોલિટીમાં તો જમીન આસમાનનો ફરક છે. અને સુખદેવજી બોલ્યા, હે ઇન્દ્ર, ક્વક સુધા ક્વક કથા લોકે અને ક્વક આચહ ક્વ મણિર મહાન. હે રાજા, હે ઇન્દ્ર, હે દેવરાજ, ક્યાં તારું સ્વર્ગનું અમૃત જે કાચના ટુકડા જેવું છે, અને ક્યાં મારું આ ભાગવતનું અમૃત જે ચમકતા મહેકતા મણિ સમાન છે. ક્યાં કાચનો ટુકડો અને ક્યાં અદ્ભુત ચમકતો મણિ. કયો મૂર્ખો એવો હોય કે જે મણિ આપીને કાચનો ટુકડો લઈ લે? કોઈ મણિ આપીને બદલામાં કાચનો ટુકડો લે? હા, બે બાજુ મણિ હોય તો સ્વાભાવિક છે કે હજી વિચાર કરીએ, પણ એક બાજુ કાચનો ટુકડો અને એક બાજુ મણિ, તો કોણ અદલા બદલી કરે? હે દેવરાજ, હે ઇન્દ્ર, જાઓ, ચાલ્યા જાઓ અહીંયાથી. જાઓ, કથા સાંભળવાનો અધિકાર તમને નથી. આ અધિકાર કેવલ મનુષ્યને છે, કેવલ પૃથ્વીવાસીઓને છે. જોજો કેવા ભાગ્યશાળી છીએ આપણે બધા. જે અધિકાર દેવોને નથી ને એ અધિકાર આપણને મળ્યો છે. હું દેવતાઓને બગાડી મૂક્યા. સુખદેવજી, જાઓ, ચાલ્યા જાવ અહીંયાથી. જો કથા શ્રવણ કરવી હોય ને તો મનુષ્ય જન્મ લઈ માનવ બનીને પૃથ્વી પર આવવું પડે, તો કથા શ્રવણ કરવા મળે. અને 7 જ દિવસમાં પરીક્ષિતને કથા શ્રવણ કરાવી અને રાજાને મુક્તિ પ્રાપ્ત કરાવી. સુખદેવજીએ કેવલ 7 જ દિવસમાં રાજાનો ઉદ્ધાર થયો. અને આ વાત બ્રહ્માજીએ સાંભળી અને બ્રહ્માજીને જરા જિજ્ઞાસા થઈ, અરે આ કેવો ગ્રંથ, કેવું શાસ્ત્ર કે 7 જ દિવસમાં રાજાને મુક્તિ મળી ગઈ. અને ત્યારે બ્રહ્માજીએ તોલા લઈ, ત્રાજવા લઈ અને તોલ માપ કર્યા બ્રહ્મલોકમાં. અહીંયા લખ્યું છે, સત્ય લોકે તુલામ બધ્વા અને તોલયત સાધનાન્યજઃ. એક બાજુ દરેક સાધનો મૂક્યા અને એક બાજુ એકલું શ્રીમદ ભાગવત મૂક્યું. એક બાજુ બધા જ સાધનો, જપ, તપ, સ્મરણ, યજ્ઞ, આ બધા સાધનો મૂક્યા, બધા ગ્રંથો મૂક્યા, અને એક બાજુ ભાગવત મૂક્યું. પણ ત્યાં તો ભાગવતનું પલડું એવું ભારે થઈ ગયું, બાકી બધા જ સાધનો એની પાસે હલકા બની ગયા. અને આ દ્રશ્ય જોઈ બ્રહ્માજીને પણ ભાગવતજીના ચરણમાં દ્રઢ વિશ્વાસ લાગી ગયો. અહીંયા સુતજી કહે છે શૌનક ઋષિઓને, હે ઋષિઓ, જેવો પ્રશ્ન તમે કર્યો ના એવો જ પ્રશ્ન એકવાર નારદજીએ સનત કુમારોને કર્યો હતો. તરત શૌનકોએ પ્રશ્ન કર્યો, હે સુતજી, નારદજી અને સનત કુમારો કઈ રીતે મળ્યા, ક્યાં મળ્યા, એ કથા મને સંભળાવો.
અને સુતજી મહારાજ નારદજીની કથામાં લઈ જાય. એકવાર એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકદા હિ વિશાલાયામ, એકવાર બદ્ર વિશાળ ક્ષેત્રની અંદર એક સત્સંગની અંદર સનત કુમારોએ નારદજીને જોયા અને બહુ ચિંતામાં છે. નારદજી ચહેરા ઉપર ઉદાસી છે અને તરત સનત કુમારોએ પૂછ્યું, હે નારદજી, આટલા બધા ચિંતામાં કેમ છો મહારાજ? નહીતર હરિના દાસ ક્યારેય ઉદાસ ન હોય, પણ તમે આટલા બધા ચિંતામાં, શું ચિંતા છે નારદ? અને ત્યારે નારદજીએ જવાબ આપ્યો, હે સનત કુમારો સાંભળો, અહમ તુ પૃથ્વીમ યાતો પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણ ઇતસ્તતઃ. અહીંયા નારદજી બોલ્યા, હે સનત કુમારો, હું પરિભ્રમણ કરતા કરતા પૃથ્વી લોકમાં ગયો અને પરિભ્રમણ કરતા કરતા ઘણા તીર્થોમાં ફર્યો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. ક્યાંય પૃથ્વી ઉપર, ક્યાંય તીર્થોમાં મને આનંદ ન મળ્યો, શાંતિ ન મળી. અરે ઉલટાનું શું જોયું? અહીંયા નારદજી કલયુગનું વર્ણન કરે છે. પૃથ્વીમાં કેવી દશા છે કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. તીર્થોમાં ફર્યો, કેટલી જગ્યાએ ગયો, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ, પણ ક્યાંય સત્ય ન જોયું, ક્યાંય દાન નહીં, ક્યાંય તપ નહીં, ક્યાંય દયા નહીં. તો શું જોયું? નારદજી બોલ્યા કે ઉદરમ ભરીણો જીવા વરાકાહ કુટભાષિણ. કુટભાષિણ, ખોટું બોલનારા, ક્લેશ કરનારા, કડવું બોલનારા, આવા માણસોને મેં કલયુગમાં પૃથ્વી ઉપર જોયા. અને કેવા? ઉદરમ ભરીણો, કેવલ પોતાના ઉદરનું ભરણ પોષણ કરનારા, કેવલ સ્વાર્થવશ જીવન જીવનારા, કેવલ પોતાના પરિવારનું જ વિચારનારા, જેનામાં કોઈ પરમાર્થ નથી, જેનામાં કોઈ જગત કલ્યાણની ભાવના નથી. એવા માણસો મેં ત્યાં જોયા. વળી કેવા? અહીંયા નારદજી વર્ણન કરે છે કલયુગના જીવોનું કે મંદાહ, એક તો મંદ છે, સુમંદ મતયો, મંદ મતીવાળા છે, અને વળી મંદ ભાગ્ય ઉપદ્રુતા. એક તો અમસ્તાય મંદ છે, મંદ મતી છે, અને વળી મંદ ભાગ્ય, ભાગ્યનાય મંદ છે. આવા છે કલયુગના જીવો. અને ચારે બાજુ પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. ચારે બાજુ મેં કલયુગમાં પાખંડ જોયું. અને કેવી દશા કલયુગની જો નારદજી વર્ણન કરે છે કે તરુણી પ્રભુતા ગેહે, ઘરે ઘરમાં કેવલ સ્ત્રીઓનું જ રાજ્ય ચાલશે. અહીંયા નારદજી બોલ્યા છે, આ શબ્દો મારા નથી. નારદજી અહીંયા બોલ્યા કલયુગના વર્ણનમાં કે તરુણી પ્રભુતા ગેહે, પત્ની દેવી કરશે, કહેશે એટલું જ પતિદેવ પાણી પીશે. અને જોઈએ છીએ ને આપણે બેનો કે એટલું જ થાય, ગમે એટલું કામ કરવું હોય, પણ ભાઈઓ પેલા આ બાજુ જોવે કે ન્યાથી જો આ કે તો પછી અહીંયાથી ઊભું થવાય, નકર ઊભું ન થવાય. આ કલયુગનું વર્ણન છે બધું. તરુણી પ્રભુતા ગેહે અને શ્યાલકો બુદ્ધિદાયક. મોટા ભાઈ કેશે એમ નહીં કરે, શ્યાલકો બુદ્ધિદાયક. મોટા ભાઈ હારે બોલવાના વ્યવહાર નહીં હોય, પણ હાડો જેમ કહેશે એમ ઘરમાં બધું હાલશે. શ્યાલકો બુદ્ધિદાયક. કારણ કે હાડો કેમ જો થાય તો જ પત્ની દેવી રાજી રહે ને, તો જ ઘરમાં શાંતિ રહે. પોતાના ભાઈ હારે અબોલા હશે, એની હારે બોલવાના વ્યવહાર નહીં હોય,
અને શાળાને ઘરમાં સ્થાન સૌથી પહેલું મળશે. આ બધી કલયુગની અંધાણી છે. એટલે ના નથી, આપણે કઈ હાડા હારે વાંધો નથી, ભલે એ પણ ભાઈ સમાન છે, પણ પોતાના સગા ભાઈને છોડીને નહીં. એને છોડી દો, એની હારે અબોલા, એની હારે બોલવાના વ્યવહાર નહીં, અને બધી જગ્યાએ હાડાને સૌથી પહેલા રાખીએ તો આ કઈ સાચો ધર્મ નથી. ભલે સાડો પણ હોય, એ પણ આપણો ભાઈ સમાન છે, પત્નીનો ભાઈ છે તો ભાઈ સમાન છે, પણ તમારા માડી જાય ભાઈને છોડીને નહીં. અને જે પોતાના સગા ભાઈનો ન થાય ને એના ઉપર જાજો વિશ્વાસ કરવો નહીં. જે એના હગા ભાઈનો ન થાય એ આપણો શું થાય? અને મને આનંદ થાય છે તમારા આ બોપલિયા પરિવારને જોઈને. કેટલો સંપ છે જુઓ બધામાં, કેટલો સંપ છે, કેટલો ભાવ છે એકબીજા માટે. આ બધા જ પરિવારના લોકો કેવલ બસ એક જ નામ છે અહીંયા, સમસ્ત બોપલિયા પરિવાર. કોઈનું આગળ નામ નહીં, બધાનું નામ એમાં આવી જાય, સમસ્ત બોપલિયા પરિવાર. સંપ છે અને બસ આવો ને આવો સંપ કાયમ રહે એવા ભાગવતજીના આશીર્વાદ. કાયમ આવો ને આવો સંપ કાયમ માટે રહે તમારા પરિવારમાં, તમારા ગામમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં. ભલે બધાને માન આપીએ, ના નથી, પણ પેલા આપણો ભાઈ. નારદજીએ કલયુગનું વર્ણન કર્યું. વર્ણન કરતા કરતા નારદજી બોલ્યા, હે સનત કુમારો, બધે ફર્યો પણ ક્યાંય મને શાંતિ ન મળી. અને ફરતા ફરતા ક્યાં ગયો કે યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. ફરતા ફરતા ભગવતે યમુનાજીના કિનારે આવ્યો કે જ્યાં મા યમુનાજી સુંદર વહે છે. એ ભગવાન કૃષ્ણની બાલ લીલા જ્યાં કરી છે ભગવાને, એ સુંદર પાવન ભૂમિ વ્રજની અંદર હું ગયો. અને નારદજી બોલ્યા, હે સનત કુમારો, જ્યારે વૃંદાવનમાં ગયો ત્યારે એક વિચિત્ર દૃશ્ય મેં જોયું કે એક યમુનાના કિનારે એક યુવાન સુંદર સ્ત્રી બેઠી છે. બેઠી બેઠી રડે છે, રુદન કરે છે, અને પૃથ્વી પર બે વૃદ્ધ પુરુષો મૂર્છિત થઈને પડ્યા છે. પેલી યુવાન સ્ત્રી ક્યારની જગાડવાનો પ્રયાસ કરે પણ એ બંને જાગતા નથી. અને બરાબર ત્યાંથી નારદજી નીકળ્યા અને પેલી રડતી સ્ત્રીએ નારદજીને જોયા અને તરત ઊભી થઈ નારદજીને બોલાવ્યા. મહારાજ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતમપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વયાઘહરં પરમ સર્વથાઘહરં પરમ. હે નારદજી મહારાજ, થોડી વાર ઉભા રહો, મારી ચિંતાને દૂર કરો મહારાજ. અને તરત નારદજી આવ્યા, કહ્યું, દેવી કોણ છો આપ? શા માટે રડો છો? અને આ બે વૃદ્ધ પુરુષો જે મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યા છે, દેવી કોણ છે આ બંને? કોણ છો આપ? તમારો પરિચય આપો મને. અને તરત પેલી રડતી સ્ત્રીએ પોતાનું આપવીતી પોતાની આત્મકથા સંભળાવી. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા અહમ ભક્તિ રીતિખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો. એ સુંદરી, એ દેવી બોલ્યા કે હે નારદજી, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી. હું કોણ છું? અહમ ભક્તિ, હું સાક્ષાત ભક્તિ છું. અને આ જે બે દીકરાઓ પૃથ્વી પર પડ્યા છે ને, એ બંને મારા દીકરાઓ છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો, એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. અને મહારાજ,
ખરેખર નિયમ તો એવો હોય કે દીકરા યુવાન હોય અને મા વૃદ્ધ હોય, પણ જ્યારથી વ્રજમાં આવીના ત્યારથી સુંદર બની હું, યુવાન બની, પણ મારા બે દીકરાઓ વૃદ્ધ થયા, મૂર્છિત થયા, પૃથ્વી પર પડ્યા છે મહારાજ. ક્યારની બંનેને જગાડવાનો પ્રયાસ કરું છું, પણ બે જાગતા નથી. અને આ વાત સાંભળી નારદજી મળ્યા હસવા, કહ્યું, હે ભક્તિ મહારાણી, આમ તો ખરેખર વાત તો સાચી છે, કારણ કે આ તો વ્રજભૂમિ છે, આ તો પ્રેમ ભૂમિ છે. અહીંયા ભક્તિ યુવાન થાય, અહીંયા જ્ઞાન વૈરાગ્યનો ભાવ કોણ પૂછે? અહીંયા જ્ઞાન વૈરાગ્યને પૂછનારા કોઈ નથી, કારણ કે આ તો ભક્તિની ભૂમિ છે, આ તો પ્રેમની ભૂમિ છે. પણ હે માં, તમે ચિંતા ન કરો, લાવું તમારા બે દીકરાઓને હું જગાડીશ, બેને હું જાગૃત કરીશ. નારદજી ગયા અને જ્ઞાન વૈરાગ્યના કાનમાં જઈ મંડ્યા વેદ મંત્રોના ધ્વનિ ગાવા, મંડ્યા વેદ મંત્રના ધ્વનિ કરવા, મંત્રોચ્ચાર મંડ્યા થવા, અને જ્ઞાન વૈરાગ્યને જગાડતા નારદજી મંડ્યા મોટે મોટેથી બોલવા, એ જ્ઞાન પ્રબુદ્ધ્યતામ શીઘ્રમ, રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતામ, વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠે મુહુર્મુહુ. જોજો આ વચ્ચે જે બોલાય છે એ ભાગવતજીના શ્લોક છે. બરાબર ધ્યાનથી સાંભળજો, બરાબર શ્રવણ કરજો, કારણ કે વ્યાસજીના લખેલા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એવા ભાગવતના શ્લોક છે. કદાચ આવડે નહીં કાંઈ વાંધો નહીં, પણ માત્ર શ્રવણ કરવા માત્રથી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય, કારણ કે ભાગવતજીના શ્લોક છે. નારદજીએ ઘણા મંત્રોચ્ચાર કર્યા, અરે વેદ મંત્ર ગાયા, છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. થોડી વાર જાગે, વળી જેવા નારદજીના મંત્ર બંધ થાય એટલે વળી પાછા જ્ઞાન વૈરાગ્ય સૂઈ જાય. વળી નારદજી કાન પાસે જાય, વળી પાછા મંત્ર ગાય, વળી મંત્રોચ્ચાર કરે, વળી જ્ઞાન વૈરાગ્ય થોડી વાર માટે જાગે, પણ જેવા મંત્ર બંધ થાય એટલે વળી પાછા સૂઈ જાય. જાગે છે ખરા, પણ થોડી વાર માટે જાગે, વળી પાછા મૂર્છિત થઈ જાય. સંતોએ બહુ સુંદર અર્થ બતાવ્યો કે જેમ અહીંયા નારદજી મંત્રોચ્ચાર કરે અને થોડી વાર માટે જ્ઞાન વૈરાગ્ય જાગે, એમ આપણી અંદર એ જ્ઞાન વૈરાગ્ય છે, પણ કરુણા એ છે કે બે જાગેલા નથી, બે સૂતેલા છે. બે સૂતેલા છે. હા, ક્યારેક ક્યારેક જાગે ખરા, ક્યારેક ક્યારેક જાગે. મંદિરે જાવ એટલે જાગે, ક્યાંય સત્સંગમાં જાવ એટલે જાગે, કથામાં આવો એટલે જ્ઞાન વૈરાગ્ય જાગે. અહીંયા બેઠા બેઠા કેવા સારા વિચારો આવે, અરે શું લેવા તા, શું લઈ જવાનું છે, બધું અહીંનું અહીંયા છે. પણ એ ક્યાં સુધી? કથાના મંડપ સુધી. જેવા બારા નીકળ્યા એટલે વળી ઓલા બે હોઈ જાય. આપણામાં જ્ઞાન વૈરાગ્ય છે, પણ ક્યારેક ક્યારેક જાગે, વળી પાછા સૂઈ જાય, વળી ક્યારેક જાગે, વળી પાછા સૂઈ જાય, કાયમ જાગૃત નથી. નારદજીએ ઘણા મંત્રોચ્ચાર કર્યા વેદોના, પણ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થતા નથી. આખરે અચાનક આકાશવાણી થઈ અને આકાશવાણીએ નારદજીને કહ્યું, હે નારદ, વ્યોમવાણી તદેવા ભુન, વ્યોમવાણી તદેવા ભુન મારુષે ખિદ્યતામિતિ ઉદ્યમઃ સફલસ્તેયં ભવિષ્યતિ ન સંશય. આકાશવાણી બોલ્યા, હે નારદજી, આટલા પ્રયાસ તમે કર્યા છતાંય જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, તો હે નારદજી, હવે સત્કર્મ કરો. સત્કર્મની સૂચના કરી આકાશવાણીએ, અને સત્કર્મની વાત સાંભળી એટલે નારદજી વિચારમાં પડ્યા, અરે કયું સત્કર્મ, કયું સત્કર્મ હશે કે જે કરવાની આજ્ઞા કરી મને આકાશવાણી? ત્યારે આકાશવાણીએ કહ્યું, મહારાજ ચિંતા ન કરો, જાઓ, તમને કોઈ સાધુ પુરુષો એ તમને બતાવશે કે કયું સત્કર્મ કરવું. જાઓ, સંતોને પૂછો, મહાપુરુષોને, બ્રાહ્મણોને પૂછો,
અને નારદજી ત્યાંથી વિદાય થયા ભક્તિ માતા પાસેથી. હે માં, બસ થોડો સમય મને આપો, તમારા જ્ઞાન અને વૈરાગ્યને બેયને હું જાગૃત કરીશ. અને નારદજી મહારાજ ત્યાંથી નીકળ્યા. પરમાત્માનું સ્મરણ કરતા કરતા અનેક બ્રાહ્મણોને અનેક સંતોને પૂછતા અને બરાબર પૂછતા પૂછતા બદ્રિકાશ્રમમાં બદ્રી વિશાલમાં આવ્યા અને જ્યાં સનત કુમારોને નારદજી મળ્યા છે. આ આખી કથા નારદજીએ સનત કુમારોને સંભળાવી. હે કુમારો, ભક્તિ માતા બહુ દુખી છે. યમુનાના કિનારે રડે છે. એના બે દીકરાઓ મૂર્છિત થઈને વૃદ્ધ થઈને પડ્યા છે. ઘણા પ્રયાસ કર્યા બેને જગાડવાના, ઘણા વેદ મંત્રના પાઠ કર્યા, પણ બે જાગતા નથી. શું કરવું? આ બેને જગાડવા માટેનો કોઈ ઉપાય, કોઈ માર્ગ? અને ત્યારે સનત કુમારોએ જવાબ આપ્યો, હે નારદ, આ બેનને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે એક જ રસ્તો છે, એક જ માર્ગ છે કે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. ભાગવતની કથા જો થાય તો જ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. નારદજી હાથ જોડ્યા, કહ્યું, મહારાજ, તો પછી તમે જ કથા કહો. એ સનત કુમારો, તમે જ કથા સંભળાવો અને હું કથા શ્રવણ કરવા તૈયાર છું. નારદજીએ કહ્યું, પણ ઋષિઓ કુમારોએ કહ્યું, પણ નારદ, એ કથા અહીંયા બદ્રિકાશ્રમમાં નહીં, એ કથા શ્રવણ કરવા જઈએ આપણે. ક્યાં? કે ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. જ્યાં ગંગાજીનો સુંદર આનંદ નામનો ઘાટ છે ત્યાં જઈએ. અને નારદજીને લઈ અને તમામ ઋષિઓએ આનંદ ઘાટની અંદર આવ્યા અને સુંદર સનત કુમારો દ્વારા કથાનું વાંચન મંડ્યું થવા. નારદજી મંડ્યા શ્રવણ કરવા અને કથાના 2-4 શ્લોક જ્યાં સનત કુમારોએ ગાયા, થોડી કથા જ્યાં આગળ ચાલુ થઈ ત્યાં તો આ જુએ કથાનો પ્રભાવ. કથા ચાલે છે ગંગાજીના તટ ઉપર, પણ એની અસર ક્યાં થઈ? છેટ યમુનાના તટ ઉપર, કે જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત થઈને પડ્યા છે, વૃદ્ધ થઈને પડ્યા છે. પણ કથાના એ શ્લોક જ્યાં કાનમાં ગયા ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. અરે સુંદર યુવાન થયા અને બે દીકરાઓને જાગૃત થયેલા જોયા. અને ભક્તિ માતા એવા પ્રસન્ન થયા કે બંને દીકરાઓને લઈ વિચાર કર્યો, હવે ત્યાં જવું છે જ્યાં ભાગવતની કથા ચાલે છે, જ્યાં ભાગવતની કથા પ્રવાહિત થાય છે ત્યાં જવું છે. અને પોતાના બે દીકરાઓને લઈ અને ભક્તિ માતા ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતિ. અહીંયા ભગવાનનું સ્મરણ કરતા કરતા શું બોલતા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ
નાથ નારાયણ વાસુદેવા હે 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 નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હરે મુરારી હરે મુરારે હરે મુરારી હરે મુરારે ભક્તિ સુતો તુ તરુણો ગૃહીત્વા ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશિત સહસા વિરાસ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદ પૂર્વદતી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભક્તિ પોતાના બે દીકરાઓને લઈ જ્યાં કથા ચાલે છે ત્યાં આવ્યા અને નારદજીએ જોયું આહા જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત થયા યુવાન થયા અને આ દ્રશ્ય જોઈ નારદજી મહારાજ અતિશય પ્રસન્ન થયા ભક્તિ માતા પરિભ્રમણ કરતા કરતા કથા મંડપમાં જ્યાં વક્તા બેઠા છે ત્યાં આવ્યા શનકાદિક ઋષિઓ પાસે સનત કુમારો પાસે આવ્યા ભક્તિ માતાએ ચરણમાં વંદના કરી મહારાજ હે વક્તા મહોદય આટલા ઋષિઓ કથા સાંભળી છે મારે પણ કથાનું શ્રવણ કરવું છે મહારાજ ક્યાં બેસીને કથા સાંભળું ક્યાં બેસીને કથાનું શ્રવણ કરું મહારાજ અને ત્યારે સનત કુમારોએ બહુ સુંદર જવાબ આપ્યો કહ્યું હે ભક્તિ મહારાજ તમે તો સાક્ષાત ભક્તિ છો કોઈ સામાન્ય આસન આપી ન શકાય પણ જો તમારે બેસીને કથા સાંભળવી હોય તો ક્યાં બેસો
ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમેકધર્ત્રી ભવરોગહંત્રી સાત્વં ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસા. હે ભક્તિ મહારાણી, તમે તો સાક્ષાત ગોવિંદનું સ્વરૂપ છો. તમારા કારણે જ ગોવિંદ પ્રાપ્ત થાય. જો તમારે બેસવું જ હોય તો નિરંતરમ વૈષ્ણવ માનસાની બધા વૈષ્ણવોના હૃદય કમલમાં આપ નિવાસ કરો. દરેક શ્રોતાના હૃદયમાં આપ બિરાજમાન થાવ અને પછી આપ કથાનું શ્રવણ કરો. અને ભક્તિ મહારાણી દરેક શ્રોતાના હૃદય કમલમાં બિરાજમાન થયા. જો આ મોટામાં મોટો લાભ તમે કથામાં આવો ને એટલે ભક્તિને બોલાવી નહીં પડે, એની મેળે મેળે હૃદયમાં આવીને બિરાજમાન થઈ જશે. આ મોટા મોટો લાભ છે કથાનો. અહીંયા આવ્યા એટલે આપોઆપ ભક્તિ મહારાણી હૃદયમાં બિરાજમાન થઈ જશે. કારણ કે આજ્ઞા કરી છે સનત કુમારોએ, હેમાં તમે દરેક શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન થાવ. અહીંયા સનત કુમારોએ સુંદર ઇતિહાસ બતાવ્યો કે તુંગભદ્રા નદીના કિનારે સુંદર એક નગર છે અને નગરમાં આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. પરમ વિદ્વાન છે, સત્કર્મ કરનારા બ્રાહ્મણ છે, પરમ વેદોના જ્ઞાતા છે. આપ સૌ જાણો છો, બડી સુંદર કથા. અને આત્મદેવ અને જેની પત્ની છે જેનું નામ છે ધુંધુલી. આત્મદેવ જેવા સદાચારી છે ને, અહીંયા જેટલા વખાણ આત્મદેવના કર્યા એવી જ પાછું વર્ણન અહીંયા ધુંધુલીના સ્વભાવનું કર્યું. ધુંધુલી કેવી છે કે લોક વાર્તા રતા ક્રૂરા, અતિશય ક્રૂર, અતિશય કપટ કરનારી અને જગતની વાતો કરનારી, દુનિયાની નિંદા કરનારી અને પોતાના પતિ સાથે કપટ કરનારી છે. જેટલા આત્મદેવ સદાચારી છે ને એટલી જ ધુંધુલી સામે દુરાચારી છે. બે પાત્રો સરખા મળવા ને એ ઈશ્વરની કૃપા હોય તો જ મળે. હો, બાકી એકને જવું હોય કથામાં ને એકને જવું હોય પિક્ચરમાં તો એ ગાડું હાલે ખરા પણ માંડ માંડ રગડ ધગડ હાલે. બે પાત્રો સરખા હોય, બેયને ધર્મમાં રસ હોય, બેયને કથામાં રસ હોય, બેયને ભક્તિમાં રસ હોય, બે પાત્રો સરખા મળવા બહુ કઠિન. ધુંધુલી ભયંકર દુરાચારી છે. ભયંકર વિચારો છે ધુંધુલીના. બડી કથા બડી સુંદર. આત્મદેવને ત્યાં કોઈ સંતાન નથી. આંગણામાં જે ગાય છે એને ત્યાં પણ કોઈ વર્ષો વીતી ગયા, કોઈ વાછરડાનો જન્મ નથી થયો. આંગણે જે વૃક્ષ છે એમાં ક્યારેય ફળ નથી લાગ્યા. આહા, આત્મદેવ બહુ દુઃખી થયા અને એકવાર મરવા માટે વનમાં ગયા. કોઈ સંત મળ્યા અને સંતે આત્મદેવને બહુ સરસ ઉપદેશ આપ્યો. હે આત્મદેવ, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. જો આ સાધુ બોલ્યા છે, હે આત્મદેવ, ખાલી દીકરો નથી અને તમે મરવા આવ્યા છો, પણ આ મરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. કારણ કે આ તો બલિષ્ઠા કર્મણો ગતિ, આ તો કર્મની ગતિ છે ભાઈ, બડી ન્યારી છે. અને વળી તમે મરવા આવ્યા છો પણ તમારા એક નહીં 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં. 7 જન્મ સુધી નથી. અને આત્મદેવે ચરણ પકડી લીધા. મહારાજ, ગમે એમ કરું, ભલે ભાગ્યમાં ન હોય તો તમે આશીર્વાદ આપો, પણ મને દીકરો પ્રાપ્ત થાય. અને જોજો આશીર્વાદમાં કેવું કરંટ છે. એ ઋષિએ, એ સંતે આશીર્વાદનું એક ફળ આપ્યું. કહ્યું, જાઓ આ તમારી પત્ની ધુંધુલીને ખવડાવજો, તમારે ત્યાં દેવ જેવા દીકરાનો જન્મ થશે. આત્મદેવ આવ્યા ઘરે, એ ફળ ધુંધુલીને આપ્યું. કહ્યું, દેવી, આ ફળ ખાવાથી સુંદર દેવ જેવા દીકરાનો જન્મ થશે. આમ કહીને આત્મદેવ કઈ કામકાજ માટે ઘરની બહાર ગયા. હવે જો ધુંધુલીના વિચાર. ધુંધુલી મંડી વિચાર કરવા, અરે મારા પતિદેવ આ ફળ લાવ્યા છે, કદાચ સાધુના બદલે કોઈ બહારવટીઓ, કોઈ જાદુગરો મળ્યો હોય, આ ફળ ખાઉં અને મને કંઈક થઈ જાય તો.
પુત્રનો જન્મ થાય તોય મારે આ ફળ નથી ખાવું, કારણ કે એ પુત્રના જન્મની વેદના સહન કરવા હું તૈયાર નથી. એ 9 મહિના એ બાળકનું વજન ગર્ભમાં ઉપાડવું, પછી એને જન્મ આપવું, એટલી વેદના. આહા, જુઓ એના વિચારો. સ્ત્રી છે પણ જેનામાં મમતા નથી, જેનામાં માતૃત્વ નથી. શું કરવું? હજી આમ જ આ વિચાર કરે ત્યાં ધુંધુલીની બેન ત્યાં આવી. હવે ધુંધુલીની બેન હોય એમાં શું કહેવા પણ હોય, એ તો વળી એનાથી કપટ કરવામાં ચડે એવી હતી. બેને કહ્યું, એક કામ કર, તારા આંગણામાં જે ગાય ઊભી છે ને એ ગાયને આ ફળ ખવડાવી દે. ફળ ખવડાવી દીધું ગાય માતાને. અને હે ધુંધુલી, મારે ત્યાં હું ગર્ભવતી છું, મારે ત્યાં જે દીકરો થશે હું તને આપી દઈશ, બદલામાં તું મને સંપત્તિ આપજે. ગાય માતાને ફળ ખવડાવ્યું અને સમય જતા ગાય માતાને ત્યાં સુંદર આબેહૂબ વાછરડાનો નહીં દીકરાનો જન્મ થયો. 2 કાન ગાય જેવા થયા એટલે નામ પડ્યું ગૌકર્ણજી મહારાજ. જોજો આ આશીર્વાદનું ફળ. અને ધુંધુલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, કોઈને ખબર ન પડી રીતે ધુંધુલીને આપ્યો. અને ધુંધુલીએ દીકરાનું નામ રાખ્યું ધુંધુકારી. બડી સુંદર કથા. આખરે બંને યુવાન થયા, પણ ધુંધુકારી ભયંકર પાપી બન્યો. દીકરાના પાપ જોઈ અને આત્મદેવ વનમાં તપસ્યા કરવા ગયા. આખરે ભગવાનનું ભજન કરતા ભગવાનના ધામની અંદર ગયા. ધુંધુલી પણ કુવામાં પડી આત્મહત્યા કરી. ધુંધુકારી ગણિકાઓ સાથે મંડ્યો છે રહેવા, પણ ગણિકાઓ રાત્રિના સમયે આવી અને ધુંધુકારીને મંડી મારવા. આખરે વિનાશ કરી અને બધી જ સંપત્તિ લઈ નાખ્યો ધુંધુકારીને. પણ ધુંધુકારીને મુક્તિ ન મળી, અવગતે ગયો, ભૂત બનીને મંડ્યો ભટકવા. ગૌકર્ણને ખબર પડી, ઘણા શ્રાદ્ધ કર્મ કર્યા અને ગયાજીમાં જઈને તર્પણ કર્યું, પણ તોય ધુંધુકારીને મુક્તિ ન મળી. આખરે સૂર્યનારાયણે ગૌકર્ણને કહ્યું, ગૌકર્ણ જા, એને જો મુક્તિ આપવી હોય તો એક જ ગ્રંથ છે અને એ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર. ભાગવતની કથાનું આયોજન કર. અને શ્રી ગૌકર્ણજી મહારાજ ગંગાજીના તટ ઉપર આવ્યા. સુંદર કથાનું ગાયન મંડ્યા કરવા. હજારો ઋષિઓ, હજારો સંતોના મંડળો કથાનું શ્રવણ મંડ્યા કરવા. પેલો ધુંધુકારી પણ આવ્યો અને બરાબર કથાના મંડપમાં 7 ગાંઠ વાળો વાંસ પડ્યો છે, વાંસની અંદર જઈને બેસી ગયો. અને બરાબર એક પછી એક દિવસો પૂરા મંડ્યા થવા, ગાંઠ મંડી તૂટવા. અને બરાબર 7મો દિવસ પૂર્ણ થયો. 7મી ગાંઠ પાસે ધુંધુકારી આવ્યો અને 7 દિવસ પૂર્ણ થતા સાથે 7 ગાંઠને તોડી સુંદર દેવ જેવું સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી વાંસની બહાર આવ્યો. અને એને લેવા માટે સાક્ષાત ભગવાનનું વિમાન આવ્યું. અને ત્યાં તો સંતોએ ભાગવતજીનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા. ધુંધુકારીએ પાર્ષદોની વંદના કરી અને ધુંધુકારી વિમાનમાં બિરાજમાન થયા. જોજો, ભૂતને પણ તારે, શૈતાનને પણ સંત બનાવે, પાપીને પણ પુણ્યશાળી બનાવે. એનું નામ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. પણ ગૌકર્ણજી આવ્યા. પાર્ષદોને પૂછ્યું, મહારાજ આ ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું તો અહીંયા તો આટલા બધા ઋષિઓ કથા સાંભળતા હતા, બીજા કોઈને લેવા ન આવ્યા, એકલા ધુંધુકારીને જ લેવા માટે વિમાન આવ્યું. આનું કારણ શું મહારાજ? ત્યારે પાર્ષદોએ સુંદર જવાબ આપ્યો, હે મહારાજ, હે ગૌકર્ણ, એનું કારણ કે જેવા ભાવથી, જેવી એકાગ્રતાથી ધુંધુકારીએ કથા સાંભળી છે ને, એવી એકાગ્રતાથી બીજા કોઈએ સાંભળી નથી. જોજો, સાંભળવામાં ફેર હોય. ફલભેદ એટલા માટે થયો કારણ કે શ્રવણ ભેદ છે, એટલે ફલભેદનું કારણ શ્રવણ ભેદ છે. તમે કોઈએ એવા પ્રેમથી, એવી એકાગ્રતાથી કથા શ્રવણ નથી કરી. ધુંધુકારીને લઈને પાર્ષદો ગયા અને ગૌકર્ણએ ઋષિ સમાજને બોલાવ્યા. ભાઈ, આપણી શ્રવણ શક્તિમાં કંઈક કમી છે, આવો સાથે મળી ફરીવાર પરમાત્માની કથાનું શ્રવણ કરીએ. અને ફરીવાર ગૌકર્ણજી મહારાજે કથાનું આયોજન કર્યું, ફરીવાર કથાનું ગાયન કર્યું અને હજારો ઋષિઓએ કથાનું શ્રવણ જ્યાં કર્યું
ત્યાં તો 7મા દિવસે કથાનો વિરામ થયો અને આકાશ મંડળમાંથી એક નહીં બે નહીં હજારો વિમાનો પૃથ્વી પર ઉતર્યા અને બધા વિમાનમાં આ તમામ ઋષિઓ બિરાજમાન થયા. ગૌકર્ણને લેવા માટે સાક્ષાત પરમાત્મા પધાર્યા છે અને બધા જ ઋષિઓ ભાગવતજીનો જય જયકાર કરતા બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા. લાલ કી જય. અહીંયા બધા જ ભગવાનના પરમધામની અંદર પધાર્યા. સુંદર બંદુકારીની કથા સંભળાવી. આખરે ભાગવતના મહાત્મ્યમાં સપ્તાહ વિધિનો સુંદર ક્રમ બતાવ્યો. 7 દિવસનો આ સપ્તાહ યજ્ઞ સપ્તાહ ક્રમ જેને વિધિસર જો નિયમપૂર્વક અને ભાવથી જો શ્રવણ કરવામાં આવે તો આ એ જ કથા છે જે જીવનને જીવન મુક્ત બનાવે. અને અહીંયા ભાગવતના આ સુંદર મહાત્મયને વિરામ આપતા ઇતિ શ્રી પદ્મ પુરાણે શ્રીમદ ભાગવત મહાત્મ્ય કથાયામ ષષ્ઠોધ્યાય સમાપ્તોયમ વયમ સમર્પયેત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ. કી જય. આવું અહીંયા મહાત્મ્ય કથાને વિરામ આપી અને મૂળ કથા તરફ અહીંયા સુખદેવજી મહારાજ વ્યાસજી મહારાજ લઈ જાય. એક શ્લોકનું ગાયન કરી અને પછી અહીંયા આપણે આ દ્વિતીય સત્રની આ વિરામ આપીશું. મુખ્ય સ્કંદનો પ્રારંભ કરતા પ્રથમ જે સુંદર શ્લોક છે શ્લોકનું ગાયન કરીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નઃશ્વરા ચાર્થે સવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે કવયે મુહ્યન્તિ યત્સૂરય યત્સૂરય તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિશર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ અદ્ભુત શ્લોક છે ભાગવતજીનો આ પ્રથમ શ્લોક, પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને પહેલો જ શ્લોક છે ભાગવતજીનો. ભાગવતજીના કુલ કેટલા સ્કંદ છે? કેટલા સ્કંદ છે ભાગવતજીના? 10. હજી યાદ કરો. આ બેનો તમને હમણાં વાતું કરવાની છૂટ આપી દઈ તો કેવો અવાજ નીકળે, હાવ હાચું કહેજો. આ અસલ ગામડાના દૂધ દહીં ખાધેલા અને તોય જવાબ આપવામાં હાવ આમ મોરો મોરો જવાબ આપો એ કેમ હાલે? હજી તો પહેલો દિવસ છે ત્યાં આમ થાકી જાવે કેમ હાલે? હજી તો 7 દિવસ, આ પહેલો દિવસ તો પૂરો થઈ ગયો લ્યો. આ આનંદ બરાબર માણવાનો છે આપણે. આ તો સચ્ચિદાનંદ આનંદ કંદ પરમાત્માની કથા છે. એટલે આ આનંદ કંદની કથામાં પરિપૂર્ણ આનંદ માણવાનો છે. ભલે ને ખોટું પડે, અહીંયા કઈ પનિશમેન્ટ નથી. 8 હે 12. વાહ વાહ વાહ, હવે સાચો જવાબ આવ્યો. જોજો બરાબર સાંભળજો. જેને ખબર છે એને વંદન,
પણ નથી ખબર એ બરાબર યાદ રાખજો, કાલે પાછું પૂછીશ. આખાય ભાગવતજીના કુલ સ્કંદ છે 12. બરાબર સાંભળજો, 12 સ્કંદ, 335 અધ્યાય અને આખી ભાગવતના કુલ શ્લોક કેટલા? હા, 18,000. વાહ, હવે સરસ જવાબ આપ્યો. કંઈક જવાબ આપો તો મને ખબર પડે કે મારી ભાષા તમને સમજાય છે કે નહીં, બરાબર ઉતરે છે કે નહીં, આમ ખ્યાલ આવે ને બરાબર. કારણ કે 7 દિવસ હવે આપણે સૌએ સાથે રહેવાનું છે, સાથે રહી અને આ આનંદ કંદની કથાનું ગાયન, કીર્તન, ભજન કરવાનું છે. તો એમાં તાદાત્મ્ય જોઈએ, એમાં વક્તા અને શ્રોતા વચ્ચે એક રસ જોઈએ, એક તાદાત્મ્ય, એક આનંદ જોઈએ. ત્યારે જ કથામાં એક દિવ્ય આનંદ પ્રાપ્ત થાય, એક દિવ્ય આનંદની અનુભૂતિ પ્રકટ થાય. ખૂબ સરસ જવાબ આપ્યો. 12 સ્કંદ, 335 અધ્યાય અને આખી ભાગવતના શ્લોક છે 18,000. અને એમાંથી આ પ્રથમ શ્લોક, પ્રથમ અધ્યાય અને પ્રથમ સ્કંદ તરફ વ્યાસજી મહારાજ લઈ જાય છે. પેલા જ શ્લોકની અંદર અહીંયા સત્યની વંદના કરી. સત્યમ પરમ ધીમહિ. બડી સુંદર વંદના. ધીમહિ શબ્દ જ્યાં જ્યાં લાગે ને ત્યાં મહાપુરુષોનો મત છે એ ગાયત્રી મત બની જાય, એ ગાયત્રી મંત્ર બની જાય. અહીંયા પણ ધીમહિ શબ્દ લાગ્યો એટલે આ ભાગવતની ગાયત્રી છે. सत्यम परम धीमहि, सत्यम परम धीमहि. और यहाँ से सुंदर भागवत के प्रथम स्कंद की कथा में व्यास जी महाराज ले जा रहे हैं. पण ए पहला આપણો સમય પણ સાવધાન કરે છે, કારણ કે સંધ્યાકાલીન સમય થયો છે અને સંધ્યા સમય કેવલ અને કેવલ ભાગવતજીની પૂજા માટે, ભાગવતજીની આરતી માટે હોય. તો આવું આજે સવારે જે યજમાન પરિવારો કથામાં બિરાજમાન હતા, પૂજામાં બેઠા હતા, એ બધા અત્રે અહીંયા ભાગવતજીની આરતી ઉતારવા માટે, ભાગવતજીની પૂજા માટે, ભાગવતજીની સાયંકાલીન પૂજા માટે અહીંયા ઉપસ્થિત થશે અને ભાગવતજીની આરતી આપણે સૌ સાથે મળીને ઉતારીએ. અહીંયા આ સાયમ સત્રને વિરામ આપતા મારી વાણી ભાગવતજીના ચરણમાં વિરમીશ. बोलिए श्री भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. શાસ્ત્રી હાલો. આયો આજે પ્રથમ દિવસને આપણે સૌ વિરમિત કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે ભગવાન ભાગવતજીની અમિત અને અસીમ કૃપા બોપલિયા પરિવાર ઉપર વિલસી રહી છે. પ્રથમ દિવસ વિચાર કરતા હતા કે કથા બેસવાની છે, કથાના દિવસો આવવાના છે, કથા બેસશે, કથા બેસશે, કથા ચાલુ થશે, કથા ચાલુ થશે. અને આજે આપણી કથા ચાલુ પણ થઈ ગઈ અને પ્રથમ દિવસ પૂર્ણ પણ થઈ ગયો. એટલે આ સુંદર મજાના આનંદના દિવસો જે 7 દિવસ મળ્યા હતા, એ 7 દિવસમાંથી આજ એક દિવસ પૂર્ણ થયો અને આ પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌ ભગવાન ભાગવતજીની આરતી ભાવથી અને પ્રેમથી કરીશું. જે લોકો બપોરે સ્થાપિત દેવતાની પૂજામાં બેઠા હતા, એ બરાબર નીચેના ગ્રાઉન્ડમાં બધા જ આવી જાઓ, કારણ કે તમારા પિતૃદેવ પણ બધા સમક્ષ હાજર છે. એટલે એની પણ આરતી ઉતરે અને સાથે વ્યાસજીની પણ આરતી ઉતરે અને ભાગવતજીની પણ આરતી ઉતરે.
આવી જાઓ, એ બાજુ અડધા એ બાજુ ઊભી જાઓ અને અડધા આ બાજુ આવી જાઓ. અડધા ત્યાં ઊભો, વચ્ચેનો સ્પેસ ખાલી રાખજો, વચ્ચેની જગ્યા ખાલી રાખજો. અડધા આ બાજુ આવી જાઓ, અડધા એ બાજુ આવી જાઓ અને વ્યવસ્થિત રીતે બધા હાથમાં આરતી લઈ ભગવાન ભાગવતજીની ભાવપૂર્વક 4 કપલ એ બાજુ ઊભા રહી જાઓ અને 4 કપલ આ બાજુ ઊભા રહી જાઓ, પણ વચ્ચેની જગ્યા ખાલી રાખજો. વચ્ચે છે ને સ્પેસ રાખજો, વચ્ચેની જગ્યા ખાલી રાખજો એટલે સીધા વ્યાસજી ની વચ્ચે કોઈ ન આવે, બધા વ્યાસજીને જોઈ શકે, ભાગવતજીના દર્શન કરી શકે. એ રીતે 2 પાર્ટમાં ઊભી જાઓ. આજનો પ્રથમ દિવસ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે બોપલિયા પરિવાર દ્વારા આયોજિત આ કથાને આપણે ખૂબ સુંદર રીતે માણવાની છે. પણ એક વિનંતી હું આપ સૌને કરું કે આજે પ્રથમ દિવસ છે એટલે ચાલે, પણ આ કથાનો જે એક દોર છે એમાં થોડો વિક્ષેપ થઈ રહ્યો છે, તો હું બધાને વિનંતી કર્યું છું હાથ જોડીને કે બાળકો જે પાછળ રમે છે ને બહુ જ ડિસ્ટર્બ થાય છે. તો બાળકોને ખાસ વિનંતી કે બધા મા બાપ એમને બાળકોને થોડું બારે અથવા થોડી સાઈડમાં બહારની સાઈડ રમાડે, કારણ કે અહીંયાથી વ્યાસજીનું ધ્યાન એ બાળકો ઉપર ખૂબ જતું હોય છે તો વિચલિત થાય છે અને બહેનોમાં પણ ખૂબ અવર જવર ખૂબ રહે છે. તો વિનંતી કરીશ કે આજ પ્રથમ દિવસ છે એટલે કોઈ વાંધો નહીં, પણ દિવસે દિવસે આપણી જે કથા છે એ એક ગંગાના પ્રવાહની જેમ ચાલશે. તો હું બધાને ખાસ વિનંતી કરીશ કે બાળકોને ખાસ સાચવજો, કારણ કે બાળકોનો અવાજ ખૂબ થાય છે અને એ વારે વારે ડિસ્ટર્બ થાય છે એનાથી. તો ખાસ બધાને વિનંતી કે આપના બાળકોને સાચવે. હવે શાસ્ત્રીજી દ્વારા પ્રથમે ભગવાન ભાગવતજીને થાળ અને પછી આપણે સૌ આરતી કરીશું. શાસ્ત્રીજી, ત્રિલોકનાથ, આયો ભગવાન ભાગવતજીને 2 હાથ જોડી આપણે સૌ પ્રથમ ધ્યાન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન ભાગવતજીને ધ્યાન, અર્ચન, વંદન અને પૂજા બાદ શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આરતી પ્રગટાવે.
जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे, दुख विन से मन का। स्वामी दुख विन से मन का, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण ग्रहूं में किसकी। स्वामी शरण ग्रहूं में किसकी, तुम बिन और न दूजा। प्रभु बिन और न दूजा, आस करो में किसकी। ओम जय जगदीश हरे। विषय विकार मिटाओ, पाप हरो देवा। प्रभु पाप हरो देवा, सदा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे। विषय विकार मिटाओ, पाप हरो देवा। प्रभु पाप हरो देवा, सदा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविन्दे। भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। सहितं नमामि। सहितं नमामि। इति आराध्यम् यानि सजानि च पापानि जन्मान्तर्गतानि च, तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे। अथ पुष्पैः देवाभिवन्दनम्, धूपं दीपम् आरार्तिकं वन्दनं समर्पयामि। स्व आत्मकल्याणार्थे आत्माभिवन्दनम्। ભગવાન ભાગવતજીને આરતી આપી ત્યારબાદ તમે આરતી લઈ લ્યો। તમે આરતી લઈ અને આરતી કોઈ પણ બે બહેનો આવી જાઓ અને એક ભાઈ આવી જાઓ, બધા જ શ્રોતાગણમાં આરતી પહોંચાડવાની વ્યવસ્થા। કોઈ પણ એક વ્યક્તિ આવી જાઓ અને બધા જ શ્રોતાગણમાં આરતી પહોંચાડવા માટેની વ્યવસ્થા। બધા શ્રોતાઓ સુધી આરતી પહોંચી જાય એની વ્યવસ્થા કરીએ। અને प्रथम दिवसनी प्रदक्षिणा करवा माटे यजमान परिवारना सर्वे सदस्यों आरती पाछळ आपी दो एटले बधा ज श्रोताओमां आरती पहोंची जाय। त्यारबाद हाथमां श्रीफळ आपी दो शास्त्रीजी। अथ हस्तेन श्रीफलम गृहीत्वा भगवान भागवतजीनी धून बोलता बोलता 4 प्रदक्षिणा આપણે સૌએ કરવાની છે। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो गोविंद बोलो गोपाल बोलो गोपाल बोलो ભગવાન ભાગવતજીને શ્રીફળ અડાડી અને બાજુમાં મૂકી સૌ બે હાથ જોડી અને આપણે સૌ પ્રાર્થના કરીએ ત્વમેવ માતા સ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા बुद्ध्यात्मना वा प्रकृते स्वाव करोमि यद्यत् सकलं परस्मै श्रीनारायणायेति समर्पयामि। આજના દિવસને પરિપૂર્ણ કરતા પૂર્ણ ભાવથી પૂર્ણ પ્રેમથી ભગવાન ભાગવતજીનો જય જયકાર બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી બાલ